આજે 3 દિવસની શિબિર આપણે બધાએ સાથે મળીને ભરી છે. એમાં જે વંદનભાઈએ આપણને ઘણું બધું એમ કે કહી દીધું છે. હવે આપણે તો એક તો વાત તો પેલી એ કે આપણે કહીએ કે બ્રાહ્મણ ફેરા ફેરવી આપે, ઘર સંસાર આપણે ચલાવવો પડે. હવે આપણને ઘણી બધી વાતો કહી છે અને સમજાય પણ છે. હવે કારણ કે 2 શિબિરના અંતે ઘણું બધું સમજાયું છે. મને જે સમજાયું છે એનું હું તમને સાર કહું કે જે 4 અવસ્થાઓ, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને છેલ્લે માનવ અવસ્થા, એ 3 અવસ્થાઓ જે છે નિયમ પ્રમાણે ચાલે છે. હવે જે જ્ઞાન અવસ્થા કહી છે, મતલબ જ્ઞાન આપણામાં ઘણું છે માનવમાં, પણ જે એ જ આપણે નિયમમાં નથી ચાલતા. હવે હું ખાલી નાની હતી ને ત્યારે એક મેં વાર્તા ભણેલી કે નિયમ ખાલી આપણે એક પાડીએ તો બી કેટલો ફાયદો થાય. એ નાનકડી વાતથી તમને ખાલી સમજાવું તો આપણે નિયમો ચાલીશું તો આપણને કેટલો ફાયદો થશે. કે એક ભાઈને ઉઠે એવા તરત ચા પીવાની ટેવ. હવે એમની પત્ની કે આખું જીવન આવી રીતે કરશે તો આ તો ખોટું પડે, કંઈક નિયમ તો લો તમે. તો કે સારું, ચલો શું કે નિયમ લઉં. હા, આપણા ઘરની સામે આ કુંભારની ઘર છે અને એ ગધેડો છે, ગધેડો જોઈને ચા પીવાનો, બસ આટલો નિયમ લઉં. હા ચલો ચાલશે. પત્નીએ કહ્યું કે ચાલશે. તો કે સારું. હવે આવું અઠવાડિયું 10 દિવસ તો ચાલ્યું. ગધેડાને જોઈ આવે ફટ દઈને ચા પી લે, ગધેડાને જોઈ આવે ને ફટ દઈને ચા પી લે. હવે આ તો મહિનો થઈ ગયો. એક દિવસ એવું થયું કે ગધેડાને લઈને વહેલા હારા જતા રહ્યા ભાઈ કુંભાર, અને આ ચા વગર આ ભાઈને ચાલે નહીં. તો પછી આ તો દોડમ દોડ ગધેડું ગોતવા માટે ગયો કે ભાઈ કે ગધેડું તો જોયા પહેલા ચા તો મને મળશે નહીં. તો એક જ્યાં મતલબ એક કુંભાર લઈને ગયો હતો ત્યાં આ ભાઈ પહોંચી ગયા. અને એ કુંભાર જ્યાં માટી ખોદતા હતા ગધેડા ઉપર મૂકવા માટે, ત્યાં સરસ મજાનો એક સોનાના સિક્કા ભરેલો ચરુ હતો. એટલે એ વિચારતો હતો કુંભાર કે હું આ જલ્દી સંતાડી દઉં. ત્યાં તો ઓલો એકદમ ભાઈ એ મેં જોઈ લીધું. એટલે ઓલાને તો એમ થયું ખરી આને તો બધું સોનું જોઈ લીધું છે. ઓલો કુંભાર પાછળ ભાગ્યો કે ભાઈ ઉભો રહ્યો તને એક વાત કહું. ઓલો કે ના, મેં જોઈ લીધું. હવે તો ઓલો કુંભાર તો છે ઘેર સુધી આવ્યો કે હા ભલે તે જોઈ લીધું, મને વાંધો નથી. એમાંથી જેટલા સિક્કા છે ને સોનાના એ અડધા તારા અને અડધા મારા. હવે મને આ વાર્તા ઉપરથી એટલું તો સમજાય છે કે ખાલી જો ગધેડું જોવાનો નિયમ લીધો હોય તો એ માણસને સોનાના સિક્કા મળતા હોય, તો આપણે જો નિયમમાં રહીને ચાલીએ. ખ્યાલ આવે છે મારી વાતનો ભાઈ? કે આપણે જો નિયમમાં રહીને ચાલીએ, પ્રકૃતિની સાથે રહીને, જીવની સાથે રહીને, પ્રાણ અવસ્થાની સાથે રહીને, તો આપણને કેટલો લાભ થાય. ઓલાને તો ખાલી સોનાના સિક્કા જ મળી ગયા, તો આપણે તો સોના કરતાં વધારે મળી જાય એવું મારું માનવું છે. બીજું જે આપણે જાણ્યું જે 9 મૂલ્યો, અને ખાસ આપણું જીવન એના ઉપર જ ચાલે છે. કે ને કે વિશ્વાસે તો વાણ પણ હાકી જાય એમ. અને પ્રહલાદ પારેખે તો કહ્યું છે કે આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ. મતલબ સ્વયંમાં જ વિશ્વાસ રાખીને આપણે ચાલવાનું છે. પછી તો બધી વ્યવસ્થા આપોઆપ સરળ રીતે ચાલ્યા જ જવાની છે. પણ જો આપણને આપણામાં જ ભરોસો નહીં હોય તો આપણે બીજા કોઈ ઉપર ભરોસો નહીં કરી શકીએ. એ 9 મૂલ્યોની જે વાત કરી, સંબંધોની જે વાત કરી, એ બધું જો આપણે સમજણથી કરીશું તો આપણે ચોક્કસ જીવન વિદ્યાની આ શિબિરમાં કંઈક શીખ્યા છીએ
એવું કહેવાશે. અસ્તુ. ખબર મેડમે મારું નામ લીધું, હું અહીંયા જસ્ટ બોલવા આવી ગઈ છું, મને એ નથી ખબર હું શું બોલવાની છું. પણ આ શિબિર પછી મારા જીવનની અંદર જે મેં ભૂલો કરી હતી, પ્લસ જે નેગેટિવ થોટ્સ હતા લોકોના રિલેટેડ, એ સોલ્વ થયા છે એટલું મને સમજણ પડી. પ્લસ જે સમજદારી, સમજણ, ભાવ, જે કલ્પનાશીલતા દ્વારા આપણે જે પણ વ્યવહાર, કાર્ય વગેરે કરીએ છીએ, પણ એ શાના દ્વારા થતા હતા એ આ શિબિરથી ક્લિયર થયું છે માઇન્ડમાં. થેન્ક યુ. વંદનભાઈએ કીધું એમ કે અહીંયા જે મુદ્દા છે એને ધ્યાને રાખીને જે કંઈ પણ કહેવાનું છે એ કહીએ. તો મારો પરિચય આપતા હું કહીશ કે હું ભારતી લક્ષ્મણ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી, એટલે તો અઠવાડિયા 10 દિવસથી અહીંયા ડીસા શિફ્ટ થઈ છું. આની પહેલાંની જે શિબિર હતી એમાં હું નહોતી આવી શકી. જ્યારે આવી શકું એવી પરિસ્થિતિ નહોતી. આ જે શિબિર છે એની અંદર ફક્ત શિક્ષકો આવી શકે એવો કોઈ રૂલ્સ હતો, છતાં પણ લક્ષ્મણે મને કીધું કે તું આવે તો સારું. આમ હું થોડી જિદ્દી એ ખરી, કારણ કે મેં કીધું ના, શિક્ષકોની છે તો હું ના આવી શકું. તો કે ગિરીશભાઈને વાત કરું, ગિરીશભાઈ કહે તો આવીશ ને. મેં કીધું હા. તો ગિરીશભાઈને પણ સ્પેશિયલી મારા વતી થેન્ક યુ. આટલું બધું શીખ્યા પછી પણ સ્ટેજ ઉપર આવતા હજી થોડોક હાથ અને પગ ધ્રુજતા હોય એવું લાગે છે. પણ થોડાક આવો એક મોકો મને જ્યારે અહીંયા આવી ત્યારે મળ્યો. હું બોલી શકું છું એવો મારો એક ભ્રમ હતો, પણ હું કેટલું સરસ રીતે બોલી શકું છું એ મને અહીંયા આવ્યા પછી ખબર પડી. મારી અંદર શું શક્તિઓ છે, મારી અંદર શું પડ્યું છે, શું પોઝિટિવ છે, શું નેગેટિવ છે, એ બધું અહીંયા આવ્યા પછી ખબર પડી. આ તો પરિચયની બહાર થયો. બીજું છે કે શિબિરથી થયેલી વ્યક્તિગત ઉપલબ્ધિઓ. શિબિરથી થયેલી વ્યક્તિગત ઉપલબ્ધિઓમાં તો હું એવું કહીશ કે જ્યારે હું ઘરે રહેતી ત્યારે યથાર્થ મારી જોડે રહેતો. આખો દિવસ હેરાન કરતોય, થોડી મને મજા આવતી, થોડો કંટાળો આવતો, એની જોડે વાતોય કરતી ને પછી ધમકાવતી એ. પણ અહીં આવ્યા પછી એવું લાગ્યું કે હું તો બેસું જ છું, સાંભળું છું, પણ એ થોડોક એવો સમય મળે છે કે એની અંદર એ બેસે છે. બાકી ઘરમાં તો ઊંઘે ત્યાં સુધી જ ઊંઘતો હતો, બાકી ધમાલ જ કરતો હતો. જે દિવસે હું પહેલા દિવસ આવી એટલે અહીંથી જઈને અડધું કામ પડ્યું હતું, એ કામ કરી જમવાનું બનાવ્યું. જમવાનું બનાવીને જ્યારે હું રોજ રેગ્યુલર જ્યારે સૂતી ત્યારે મને આમ 11-12 વાગ્યા સુધી થોડું મનોમંથન ચાલતું, ઊંઘ ના આવતી એવું થતું. પણ જ્યારે અહીંથી ગઈ ત્યારે ફટાફટ આમ જેવું કામ પત્યું, અલાર્મ મૂકીને 5 મિનિટની અંદર ઊંઘ આવી ગઈ. સવારે અલાર્મ વાગ્યું એટલે જાગીએ જવાયું. ત્યારે સવારે મને એવું થયું કે સૌથી મોટો ફાયદો તો એ જ છે કે મને ઊંઘ આવી ગઈ. કારણ કે જે મારું મગજ નવરું રહેતું હતું, જે વિચારો તરફ પણ નેગેટિવ વિચારો તરફ જતું હતું, એટલે સાંજે ઊંઘ નથી આવતી. સાવ નથી આવતી એવું નહીં, પછી સાવ ના આવે તો મારે ગોળીઓ લેવી પડે. પણ એટલા સુધી ન જાય એ રીતે હું મારી જાતને કંટ્રોલ કરી દેતી. પણ 12 વાગ્યા સુધી ના આવતી એટલે હું નોર્મલ ગણતી, ચલો 12 વાગ્યા પછી તો આવે છે. એટલે એ સુધાર મને જોવા મળ્યો. બીજો એ સુધાર કે ઘણીવાર આપણને લાગતું કે આપણે ખોટા તો નથી જ, પણ અહીંયા વંદનભાઈએ સમજાયું. એના પછી એવું થયું કે પહેલો સ્ટેપ આપણે જ્યારે પણ કશુંક પણ આપણી સાથે ખોટું બને છે તો સૌથી પહેલાં એ સ્ટેપ લેવો કે આપણી અંદર શું છે ખોટું કે જે સામેવાળી વ્યક્તિને નથી ગમતું, તો એને સુધારવાનો પ્રયત્ન કરો. બીજું કે બાળકોની અંદર મેં પીટીસી કર્યું છે, BA છું, MA છું, પણ બાળકોને કઈ રીતે રાખવા એ હું સારી રીતે જાણું છું. પણ એનાથી વિશેષ વંદનભાઈએ સમજાયું અને એ રાખવાની મારી રીતમાં ઘણો એવો સુધારો આવશે એવું મને લાગે છે, આવ્યો પણ છે. હું ગુસ્સે થઈને સમજાવવાનો પ્રયત્ન કરું છું, મારતી નથી. ક્યારેક મારતી
પણ હવે એવું થયું કે મારવાની જરૂર નહીં પડે, બરાબર. અને આપણે જે કરીએ છીએ એવું બાળકો કરશે એવું પણ આપણને અહીં સમજાવવામાં આવ્યું, બરાબર. આપણે હરેક વાલી એવી ફરિયાદ કરતા હોય છે કે મારું બાળક મોબાઈલ ખૂબ લે છે. એની પહેલાં આપણે એવો વિચાર નથી કરતા કે આપણે કેટલો મોબાઈલ લઈએ છીએ. તમે બાળકને એમ કહો તને અડધો કલાક મળશે, સામે બાળક પણ એવું વિચારી શકે છે કે મમ્મી કે પપ્પા તમે કેટલા કલાક મોબાઈલ લો છો. એ બાળકના મનમાં વિચાર થાય છે, પણ તમારી બીકથી એ તમને કહી શકતું નથી. તો મોબાઈલ છોડાવવા માટેના કોઈ દવાઓ કે કોઈ યંત્રો નથી. એને મોબાઈલ છોડાવવો હોય તો તમે તમારી વાતોમાં કે તમારી એવી એની કંઈક પ્રવૃત્તિમાં તમે સામેલ થાઓ કે જે પોતે મોબાઈલ મૂકે અને તમે પણ મૂકી શકો. આપણે ઘણા એવું સમજતા હોય કે આપણે નેટનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ, આખા દિવસનું જેટલું પણ નેટ છે એટલું વપરાઈ ગયું. પણ એ દિવસનું નેટ તમે શામાં, એ ડેટા તમે શામાં વાપર્યા, શું મળ્યું આજના દિવસમાં, તમે જે મોબાઈલ જોયો એની અંદરથી તમને પોઝિટિવ શું મળ્યું, નેગેટિવ શું મળ્યું. હું નોકરી નથી, મારે ગવર્મેન્ટનો જોબ નથી, પણ હું ઘણી વખત આઈએએસના ઇન્ટરવ્યૂ જોઉં છું, કારણ કે મને શીખવા મળે છે કે પ્રશ્નો પૂછવાની રીત શું હોય છે, અઘરા પ્રશ્નો કેવા હોય છે, એનો જવાબ સામેથી આપણી કક્ષાએ શું મળે છે અને આઈએએસની કક્ષાએ શું મળતો હોય છે. એટલે એ જોવાનો પ્રયત્ન કરીએ. એટલે મોબાઈલ વસ્તુ એવી છે કે તમે બાળક જોડે અપેક્ષા રાખો પણ તમે પોતે નહીં કરી શકતા. બીજું એ કે એને સુધારવાનો પ્રયત્ન કરો છો પણ તમે વર્તન એવું નથી કરી શકતા. એમાં હું પણ આવી ગઈ, તમે નહીં, આપણે બધાએ, કે વર્તન એવું નથી કરી શકતા કે બાળકો એ વર્તન જોઈ અને એવું જીવવા શીખીએ. આપણે એને સલાહ આપવાની જરૂર ન પડે એવું આપણે વિચારી શકતા નથી. આ શિબિર પહેલા તમારા હવે કહી દીધું. હવે આગળની શું યોજના છે? આગળની યોજના મારી એવી રહેશે કે વંદનભાઈ આવે કે બીજું કોઈ આવે, આ શિબિર જલ્દી થાય, હું નોકરી કરું કે ના કરું, ગિરીશભાઈ મને શિબિરમાં બેસવા દે અને મારી અંદર જે બદલાવ આવે છે એના સહભાગી એ પણ થયા છે. એટલે આ સંસ્થાનો ખૂબ આભાર અને સ્પેશિયલી ગિરીશભાઈનો પણ ખૂબ આભાર. અને બીજી મહત્ત્વની વાત મારે એ કરવી હતી કે અહીંયા જે સ્ટાફ બેઠો છે એન્જલ્સનો, એ પણ ખૂબ નસીબદાર છે, કારણ કે આવી શિબિરો દરેક શાળાની અંદર થતી નથી. આપણને અભ્યાસક્રમની અંદર જે શીખવામાં આવે છે કે શીખવવામાં આવે છે એ તો દરેક સ્કૂલની અંદર શીખવામાં આવે છે, પણ આપણું જીવન કઈ રીતે જીવવું એવી કોઈ શાળા નથી કે એના પુસ્તકો છે પણ જે વાંચવામાં આપણને રસ નથી. એટલે આપણી અંદર શું ખોટું છે, શું સાચું છે, કયા તબક્કાઓ લેવા, કયા ક્રમ અનુસાર કઈ રીતે જીવનને આગળ વધાવવું, શેના પર કામ ચલાવવું, એ બધું આ શિબિરની અંદરથી જાણવા મળ્યું છે. તો આ સંસ્થાનો આભાર કે આવી શિબિરો ગોઠવી અને જે લોકો આવો જ્ઞાન લેવા માગે છે એમને લાભ આપે અને વધારેમાં વધારે લોકો આ શિબિરમાં જોડાય. અને વંદનભાઈનો પણ આભાર કે પ્રશ્નોની મારામારી વચ્ચે પણ શાંતિથી જવાબ આપતા હતા. લંચમાં પણ અમે લેક્ચર લેતા હતા તો એ શાંતિથી જવાબ આપતા હતા. એટલે આભાર સંસ્થાનો અને અહીંયા પણ જે પણ મને સાંભળી એમનો પણ આભાર. સંક્ષિપ્ત પરિચય. બરાબર. સંક્ષિપ્ત પરિચય પહેલા આપતો એટલે થોડોક એમાંય શિબિરની અસર છે. બસ 4 લીટીમાં પરિચય આપી દઈએ. એ હું હરરોજ આપું છું અને એ જીવન વિદ્યાને સ્પર્શે છે, કારણ કે જીવન વિદ્યામાં બેઠા હોઈએ એટલે પરિચય એવો જ હોવો જોઈએ. પરિચય આપ मिट्टी का तन मस्ती का मन, मिट्टी का तन मस्ती का मन, क्षण भर जीवन, मेरा परिचय मानव लक्ष्मण. मेरा परिचय
માનવ લક્ષ્મણ. શિબિરથી થયેલી વ્યક્તિગત ઉપલબ્ધિમાં ગઈ શિબિરમાં હું ઘણું બધું બોલ્યો હતો. અને પેલા બેન ક્યાં ગયા? ગઈ શિબિરમાં હું અદ્દલ તમારા જેવો જ હતો. આ હરખા, આપણે બે હરખા. પણ આ શિબિરમાં મારી વ્યક્તિગત ઉપલબ્ધિ મેં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, હું ફીલ કરી શકું છું. પણ એ બધું એમ ભારતી બોલી ગઈ છે. હા, એ આવશે ધીરે ધીરે. પતિ પત્નીની બહુ એની ઉપલબ્ધિ એ મારી ઉપલબ્ધિ, મારી ઉપલબ્ધિ એ એની ઉપલબ્ધિ. અને શિબિરે આજ તો શીખવ્યું છે કે ઉભય પક્ષે ઉપલબ્ધિ. બરાબર? માત્ર મારી ને એની નહીં, પણ આપણા સૌની ઉપલબ્ધિ. એટલે સૌની એટલે પ્રકૃતિની ઉપલબ્ધિ. એટલે ઉપલબ્ધિમાં એના વિચારો મને ગમ્યા. ક્યાંક મને આમ હર્ષના આંસુ કહી શકાય એવું પણ થયું એક ક્ષણે કે આવું જોયું મેં. ખાસ તો આ વ્યક્તિગત ઉપલબ્ધિમાં કીધું છે, પણ ફરીએ પેલી સંવેદનાઓ જે ખૂબ ઉછળતી હતી ને, એ સંવેદનાઓ, વંદનભાઈ, સંવેદનાઓ થરીને ઠામ થતી હોય એવું લાગે છે, અને સમજણ ઉઘડતી જતી હોય એવું લાગે છે. પેલા બેન આયા હતા અહીંયા, થોડું બોલ્યા પણ બેસ્ટ બોલ્યા. બધું જ આમ ગાગરમાં સાગર ભરી નાખ્યો હતો. બેનનું નામ એમ, હા, આ ચકરડું જેણે પકડ્યું ને એ ધન્ય થઈ ગયું. કઈ નહીં આવડે ને આટલું ચકરડું. મારી ઉપલબ્ધિ આ છે, સંવેદના, માન્યતા, સમજણ. આ 3 દરવાજા છે ને ત્યાંથી આવે છે કલ્પનાશીલતા. પણ હું અત્યાર સુધી ઓલી સંવેદનામાં જ પડ્યો હતો, પણ હવે હું પડ્યો છું સમજણમાં. અને હવે હું જ્યારે આર્ટિકલ પણ લખું છું કશું, તો પહેલું ઉપર ટાઇટલ લખું છું, લખમણ સમજણ. એટલે પ્રાસ બેસાડું છું, લખમણ સમજણ. પછી શિબિર પહેલાના તમારો વિચારો ને હવે ના, એ એમાં આવી જ ગયું છે, બદલાવ જોવા મળે છે. નકર તો આ લક્ષ્મણભાઈ હમણાં બોલતા હોત તો અવાજ, હા. હવે આગળની તમે શું યોજના વિચારો છો? તો મારી એક જ યોજના છે કે ક્યાં આગળ હું સમજણને પકડું. મારું ધ્યાન જવું જોઈએ કે એ આ વસ્તુ થઈ રહી છે એ કલ્પનાથી, એ સંવેદનાથી થાય છે કે માન્યતાથી થાય છે કે સમજણથી થાય છે. બસ આટલું મારી યોજના છે હવે. બસ વસ્તુ. કૃષ્ણ, મને શિબિરમાં, જો કે આની પહેલાં પણ મારા ફાધર થ્રુ મને આટલું જ નોલેજ હતું કે પરિસ્થિતિ જીવનમાં ગમે ત્યારે ગમે તે આવે, પણ તમારા અંદરનો જો ભાવ અને પરિવર્તન તમારામાં ક્યાંય અલગ થવું જોઈએ નહીં. અને શિક્ષક બનવું એવું પહેલાંથી મારું કોઈ એવું ડ્રીમ નહોતું, પણ સિચ્યુએશનને થ્રુ કે ચલો પર્સન્ટેજ થ્રુ આપણને કોઈ પણ ડિસિઝન લેવા ઉપર મજબૂર કરે તો હું શિક્ષક બની. પણ શિક્ષક બન્યા પછી પણ મને એવું નહોતું કે મારે જોબ કરવી જ. પણ અભ્યાસ એક એવી વસ્તુ છે કે આપણે જો ભણેલા ગણેલા છીએ તો આપણા ફેમિલીને આપણે આગળ સારી રીતે વધારી શકીએ, સમજણ સાથે વધારી શકીએ. અને મારા જીવનમાં સરસ મજાનું મારું જીવન ચાલે, અને ક્યાંક એવી અડચણ મારા જીવનમાં આવી કે મને આ બધી જ પરિસ્થિતિને વગર કશું, કોઈ પણ શિબિર વગર મને આ સમજણ સુધી મને લઈ ગઈ. અને આજે પણ મારા આખો સ્ટાફ છે એની સાથે પણ ક્યારે કોઈ ક્રોધ કરે છે કે કોઈ આર્ગ્યુમેન્ટ આ તે, પણ મારે કોઈ દિવસ કોઈની જોડે આ બિના બનતી જ નથી. અને સાથે શિબિરને સાથે લઈ, કારણ કે આ નહીં, આની પહેલાં આખું 1 વર્ષ થઈ ગયું અમારા શિબિરનું. લાસ્ટ 1 જૂને અમારી શિબિર હતી, ત્યારે પણ અમે આ જ થ્રુ વિચારોમાં ઘણું બધું, વિચાર તો અમારા ઘણા બધા હોય પણ અમે ફોલો નહોતા કરી શકતા. અને આજે એ જ વિચારોને ફોલો કરી અને અમે અમારા શિક્ષણમાં હોય કે સ્ટાફ સાથે હોય કે કોઈ પણ પરિવાર સાથે હોય, કોઈ દિવસ કોઈ બોલવાનું કોઈને થાય પણ એ કેવું કે શાંતિથી પહેલાં એ સિચ્યુએશનને શાંત થવા દઈ અને જે તે પણ કોઈ જવાબ આપવો છે તો એ શાંતિથી પછીથી જ આપીએ છીએ. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ, પણ ત્યારે બી અમારે કોઈને સલાહ સૂચન આઘું પાછું કંઈ કહેવાનું થાય તો અમે સડનલી એને એટ દેટ મોમેન્ટ કહી દેતા હતા. પણ હવે એ પરિસ્થિતિને થોડી ઠંડી પડવા દઈ
અને પછી જ એ મેટરને આગળ શોર્ટ આઉટ કરીએ છીએ. રહી અપેક્ષાની, અહીં માન્યતા, સમજણ, વ્યવહાર અને અપેક્ષાની. વ્યવહાર આપણે આપણી રીતે પૂરતી કોશિશ બધાની સાથે વ્યવહાર કરવાની કરીએ છીએ, પણ આપણને ખબર નથી કે આપણી સાથે સામેના પક્ષનો વ્યવહાર કેવો રહેશે. પણ આપણે એ વ્યવહારને સાઈડમાં મૂકી અને આપણા વ્યવહારને ના બદલી અને જે પણ પરિસ્થિતિ ચાલે છે આમાં આગળ ચાલીશું, એ મીન્સ શાંતિથી જ એ વ્યવહાર જે છે એનો એ જ રહેવા દે. ભલે ને સામેનાનો વ્યવહાર ગમે તે છે, પણ એ જ વ્યવહાર આપણો જે હાલ છે એ પણ કાલે જ હોય. અપેક્ષાઓ દરેકની આપણી છે, તો સામેની વ્યક્તિની આપણા માટે અપેક્ષાઓ એટલી જ રહેવાની છે. એની અપેક્ષાઓનો કોઈ અંત નથી થવાનો. પણ આપણે આપણી અપેક્ષાઓમાં એટલું ધ્યાન રાખીએ કે આપણામાં જેટલી આવડત છે, જેટલી હોશિયારી છે, એટલું આપણે સામેવાળાને આપવાનો પ્રયત્ન કરીએ, તો સામેવાળાની અપેક્ષાઓમાં ક્યાંક આપણે જ્યાં અપૂરતી છે ત્યાં પૂર્તિ લાવી શકીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. વંદનભાઈએ સવારે એક વાત કરી કે બાળકો આપણને ઘણી બધી વાર માફ કરે છે. એ વાત ખરેખર આજે મગજમાં આખો દિવસ એ જ વાત ફરી છે. કારણ કે છોકરાઓને આપણે ધમકાયા પણ હોય, કેવું છે, મોટા બાળકને માર્યો પણ હશે, નાનું આવ્યું હશે ને નહીં માર્યો, પણ મોટું હશે ને એને માર્યો પણ હશે. એ તો હું પણ એક્સેપ્ટ કરું છું કે ભાઈ મોટા માટે થોડા આપણે કડક વધારે રહીએ, અને નાનું આવે છે ત્યારે આપણી કડકાઈ થોડી ઓછી થઈ જાય. ત્યારે આજે આખો દિવસ એ મોટો બાબો જ મગજમાં ફરે રાખ્યો છે. એ તમારું મારું એ જ ગ્રુપ છે, જે વચ્ચે ડિસ્ટન્સ છે ને બાળકો વચ્ચે સરખું. મારો બાબો અત્યારે મોટો છે, નાની બેબી 10th-માં જ છે. એટલે કેવું છે કે એ બાબો આજ બહુ યાદ આવી ગયો કે મેં એના પર બહુ કર, પણ એ છોકરાએ આજ સુધી કહેવાય છે ને જીદ નથી કરી. અને એને ક્યારે બી હજુ હાલ પણ કોઈ બી વાત કરી હોય તો એ સમજાવે છે, આપણી જોડે બેસે છે, વાત કરે છે. બસ એના ઉપર જ મેં 2-4 વાક્યો લખ્યા છે. એક તો કેવું કંકાસ ન કરવો જોઈએ ઘરમાં. અને એ ખબર નહીં, મારા મેરેજ તો 19 વર્ષે થઈ ગયા હતા, પણ આજ સુધી મેં કંકાસ કર્યો જ નહોતો. કારણ કે આજથી અમારી હાલત તો કેવી સેન્ડવિચ જેવી છે. મારી એજ 45 યર્સ. એટલે કેવું કે સાસુ પહેલાં અમારા કડક હતા, અને હવે વહુ કેવી આવશે એ ખબર નહીં. એટલે અમે બધા કેવા કહેવાય સેન્ડવિચમાં આવીએ, અમારી એજના બધા સેન્ડવિચ કહેવાઈએ. એટલે ત્યારે તો સાસુ થોડા કડક બી હોય, પણ આજ સુધી એવું નથી કે મેં એમને ક્યારે સામે જવાબ આપ્યો કે એમના કારણે મારે ક્યારે ઝઘડો થયો. અને એના કારણે ફરક શું પડ્યો કે એમને, મારી જે નણંદો હતા ને, એમને પણ સમજાયું કે ભાઈ મૌલિકા ક્યારે સામે નથી બોલતી, તો કે તારે બી ત્યાં સામે નહીં બોલવાનું. એટલે બીજા ઘરોના ઝઘડા પણ એટલા વર્ષ પહેલાં પણ અટકી જ ગયા હતા. અને કેવું, હું નથી કહેતી એવું પણ નહીં, હું સચ્ચાઈ કહેતી હતી કે મમ્મી આમની વાત આમ હતી, કંઈ મનમાં નથી રાખી મૂકતી. પણ કેવું 3 દિવસે ગુસ્સો તો ઉતરે જ ને સાસુમાં. એટલે કહેતી કે મમ્મી આવું થયું હતું ને એટલે મેં આ કામ કર્યું હતું. એટલે એ પણ વાતને સમજે. અને અત્યારે કેવું, અમારી બેનું રિલેશન મારી મમ્મી કરતાં મારી સાસુ જોડે વધારે સારું છે. એ મને એમની છોકરીઓ કરતાં વધારે રાખે છે. બહુ બેસ્ટ રિલેશન છે અત્યારે. ક્યાંય બી જવું હોય, ક્યાંય દવાખાને જવું હોય તો મારા વગર એક ખસતા જ નથી. એમને મારા વગર, એટલે એટલું સારું રિલેશન થયું છે. એટલે એક તો શું કે જીવનમાં કંકાસ ના કરો. કોઈ બી પ્રોબ્લેમ આવે છે, સમાજમાં પ્રોબ્લેમ નહીં આવે, ઘરમાં પ્રોબ્લેમ નહીં આવે તો છે જ નહીં. એટલે અમે અમારી વહુઓ નહીં બોલી શકીએ, એને ચલાવી લેવી પડશે. પણ અત્યારે કંકાસ ન કરવો જોઈએ. એ સંબંધના સમજણમાં એ સમજ આવી છે કે અમને સંબંધમાં સમજણમાં જ આજ મેં પ્રકૃતિ વિશે તો શું છે કે આપણું કંઈ ચાલતું જ નથી હાલ. એ તો સુવિધા તો જોઈએ જ છે. આપણે કહીએ કે આપણે વૃક્ષો વાવીશું તો 1 કે 2 વાવીશું, 100 વૃક્ષો. પ્રકૃતિ માટે આપણે કશું નથી કરી શકતા, પણ સંબંધ માટે તો કંઈક કરી શકીશું. તો એક ફર્સ્ટ કે કંકાસ ન કરવો, પોતાનામાં ઈમાનદારીપૂર્વક જીવવું. એટલે પોતાનો વ્યવહાર સારો રાખવો જોઈએ. બીજા માટે વ્યવહાર કેવો, બીજાનો વ્યવહાર આપણા માટે કેવો છે એ ના દેખીએ ને તો સામેવાળાનો વ્યવહાર બદલાઈ જ જાય છે. 2 દિવસે બદલાય, 3 દિવસે બદલાય, પણ શાંતિથી એમનો વ્યવહાર બદલાશે જ આપણા માટે. બાળક પણ પોતાની વાત કરવાની આપણા માટે મૂકી શકે છે. અમારા ઘરમાં નિયમ છે કે બાળક પોતાની વાત મૂકી શકે. અમે અમારા સાસુ સસરા આગળ વાત મૂકીએ, અમારા બાળકો અમારી આગળ વાત મૂકે, તો અમે એમાં પછી વિચાર પણ કરીએ કે ના, એની વાત સાચી પણ છે, યોગ્ય હોય તો એની વાતને અનુસરીએ છીએ. બાબો MBBS કરે છે, 5મા વર્ષમાં આવ્યો, તો એની વાત મૂકે તો અમે એવું નહીં કે ભાઈ નથી, તું નાનો છે એવું નહીં કહેવાનું.
બેબી હાલ 10th છે તો એના માટે પણ એવું નહીં કે તું 10th છે તો તારી વાત નહીં સાંભળવામાં આવે, તું નાની છે એવું ક્યારેય અમે નથી કીધું કે તું નાની છે. એના વિચાર પણ જાણ્યા છે અને એના વિચારો આયોજનમાં અમે મૂક્યા પણ છે. એટલે બાળક માટે કેવું છે કે બાળકના પોતાના વિચાર હોય તે યોગ્ય હોય તો તેને અનુસરવા જોઈએ અને અયોગ્ય હોય તો યોગ્ય રૂપમાં વિચારમાં આપવું બી જોઈએ કે ભાઈ ચલો તમારું યોગ્ય આ યોગ્ય વાત નથી પણ આવી તો કરશે તો યોગ્ય થશે એવું સમજાવી પણ શકીએ છીએ. અને સૌથી મોટી વાત કે સ્વયં પર વિચાર કરવો. પોતાના પર વિચાર નહીં કરીએ તો કોઈને આપણે કશું કહી શકીએ નહીં. દરેક પ્રસ્તાવ પર પોતાના પર વિચાર કરવો જોઈએ. એટલે પ્રસ્તાવનો મિનિંગ અહીંયા મેં એવો લીધો છે, કોઈ પણ ઘટના આપણી જોડે બને, કોઈ પણ વસ્તુ બને, વાત બને, કોઈ પણ વાત કે તરત રિપ્લાય નહીં આપી દેવો પણ પહેલાં એના પર વિચાર કરી લેવો, પોતાના પર વાત કરવી. અસ્તુ. મારું નામ રબારી આશા છે. મેં હમણાં ન્યૂ એપ્લાય કર્યું છે એન્જલમાં. પહેલાં તો હું આ સંસ્થાનો આભાર માનીશ કે અમને આ એન્જલ્સ પરિવારમાં જોડવા બદલ ખૂબ ખૂબ આભાર એમનો. અને આવતા પહેલાં જ આવી શિબિરનું આયોજન કરી અમારા જીવનનું ઘડતર કરવા માટે ખૂબ આભાર. અને હવે આ શિબિર પછી એવું નક્કી કરીશું કે હું મારી જાતને સુધારીશ પહેલાં અને પોતાને સ્વયંમાં પોતાનું અધ્યયન કરી અને મારી જાતને ચકાસીશ અને સારી સમજણ લાવવાનો કોશિશ કરીશ. થેન્ક યુ સો મચ. મારું નામ કિશોરભાઈ ત્રિવેદી છે. શિબિરની અંદર આમ તો મજા બહુ આવી પણ ક્યાંક ક્યાંક ઉપરથી જતો હતો એવું લાગતું હતું. પણ ખાસ કરીને આજનો ટોપિક જે તો બહુ ગમ્યો હોય તો એ શાસનપૂર્વક અને સમજણપૂર્વક. આપણને ખબર છે કે ઘણી વખત એવું થાય છે કે મોબાઈલ બાજુમાં પડ્યો હોય ને કોઈનો કોલ આવે છે ને તો બાળકને વળી એના પપ્પા કહેશે કે બેટા કહી દે ને પપ્પા તો હાલ બહાર ગયેલા છે. બાળક એ જ જવાબ આપે છે. બાજુમાં પપ્પા બેઠા છે છતાં બાળકને જેવું શીખવાડ્યું છે કે એમ કહી દે કે બહાર ગયેલા છે એટલે બાળક પાછું જૂઠું બોલવાનું ચાલુ કરી દે છે ત્યાંથી. એટલે એમાં વધારે મજા આવી કે ખરેખર બાળકને ક્યારેક ક્યારેક જૂઠું બોલતા પણ માતા પિતા જ શીખવે છે. સમજણ સ્વયંમાં હોવી જોઈએ, બાકી તો કૂવામાં હોય તો વાડામાં આવે એવું લાગે છે. એટલે જો આપણામાં જ સમજણ નહીં હોય તો બીજામાં તો કેવી રીતે આવી શકે. સવારની અંદર ગિરીશ સર ખુરશીઓ લાવતા હતા ત્યારે એવું લાગ્યું કે વારંવાર કહે છે કે ભાઈ આપ આચરણ એ જ પ્રમાણ છે. એટલે ગિરીશ સરને જોઈને જ એવું લાગે છે કે એમનામાં તો જીવન વિદ્યા ઉતરી જ ગઈ છે, પરંતુ એમનું આચરણ જો આપણામાં આવી જાય ને એમને જોઈને પણ કશુંક શીખવાની જિજ્ઞાસા ચોક્કસ રહે છે. 2-3 બહેનોને ચાના કપ પણ આપતા હતા. મને તો એવું પણ લાગતું હતું કે હવે ગિરીશ સર ત્યાં ભોજનમાં કેરીનો રસ લઈને ના આવી જાય. એટલે એવું થતું હતું. એટલે થોડાક સાહેબ લેટ આવ્યા એટલે વળી બરાબર. એટલે કહેવાનો અર્થ કે સમજણ છે સ્વયંમાં હોવી જોઈએ ને માનવ સાથે આપણે શું કરીએ છીએ, માનવ સાથે કેવી રીતનો વ્યવહાર કરીએ છીએ. એક સુંદર મજાનું વાક્ય છે કે ગ્રેટ ઇઝ ધ વર્લ્ડ અરાઉન્ડ એન્ડ સ્મોલ ધ કોર્નર વેર માય માઇન્ડ ડ્વેલ્સ. જગત તો ઘણું વિરાટ છે પરંતુ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે. કદાચ બીજું કશું ના બની શકું તો કશું નહીં, પણ ખાલી માનવી બની જાઉં તો એ બહુ છે. આપણે માનવી છીએ પરંતુ માનવીના લક્ષણો જો આપણામાં નહીં હોય તો એ જીવન વિદ્યા ગમે એટલી કરે તો એ કશું એનામાં જો આચરણમાં જ પરિવર્તન નહીં આવે તો એ બધું મિથ્યા છે. એના પછી પ્રકૃતિના જે આજે વિડીયો બતાવ્યા છે એ વધારે ગમે છે ને, કારણ કે ઘણી વખત ચિંતા પણ એવી થયા કરે છે કે ભાઈ બસ સ્ટેન્ડ બગીચેથી બસ સ્ટેશન જવું હોય તો ભવિષ્યની અંદર તો એવું લાગે છે કે ચાલતો જતો હશે માણસ જલ્દી પહોંચી જશે, ગાડીવાળો ટ્રાફિકમાં રાહ જોઈને બેઠો હશે. એટલે દિન પ્રતિદિન જે સાધનો વધી રહ્યા છે, પ્રકૃતિ ધીમે ધીમે હમણાં ડીસાની અંદર ને બધે સમગ્ર ગુજરાતમાં જે તાપમાન વધતું જતું હતું એ અંતે તો કારણ કે એસીના કોર્પોરેશન જે છે એના કારણે જ ગરમી વધારે શહેરોની અંદર તો વધી ગઈ છે. એટલે ભૌતિક સાધનોનો ઉપયોગિતા વધતી જાય છે અને પ્રકૃતિ
નો ધીમે ધીમે નાશ થતો જાય એવું આપણને લાગે છે. એટલે આપણે અત્યારથી જ જો પ્રકૃતિને બચાવવાનો પ્રયત્ન નહીં કરીએ તો અંતે પ્રકૃતિ જ માનવીને પરેશાન કરશે જ એવું આપણને લાગે છે. જે કહેવાનું તો એવું હજી તો સમય વધારે લાગે એવું છે, પરંતુ બીજાનો પણ વારો આવે. અસ્તુ, જય હિન્દ. દરેકનો ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યો. થેન્ક યુ. આભાર. જય શ્રી કૃષ્ણ. એન્જલ્સ પરિવાર અને તેમજ આપણા પ્રબોધક વંદનભાઈ એમના બંને શિબિરનો લાભ લીધો છે. જો કે એમના વિશે ઘણા બધા વાક્યો જોડ્યા છે, પણ એક પંક્તિ મને યાદ આવે છે અને એ પંક્તિની અંદર એવું છે, સબ ધરતી કરું કાગજ, सब धरती करूं कागज और सब वनराई करूं लेख, पण गुरु गुण लिखा न जाए. कारण के गुरु એ મહાન છે. બ્રહ્માંડની અંદર સૌથી મોટો ગ્રહ ગુરુ છે. અને આપણને જે પણ અહીંયા શીખવા મળ્યું છે, કારણ કે હું મારા સ્વભાવથી ચિંતિત છું, થોડું સ્ટ્રીક વધારે છું, પણ છતાંય વિસનગરની અંદર શિબિર 7 દિવસની અમે ભરી હતી. અમે ગિરીશ સર, દીપા મેમ બધા જોડે જ હતા. એના પછી જયભાઈ આવ્યા, એમના પછી વંદનભાઈ, એમના પછી ફરીથી વંદનભાઈને. તો સ્વભાવની અંદર થોડુંક ચેન્જ કરી રહ્યો છું. એકદમ તો નહીં થઈ જાય, કારણ કે આ તો છે બ્રાહ્મણ છું, એટલે એની ઉપર કંટ્રોલ આવતા સમય લાગશે, પણ થઈ જશે. ઘણું બધું એની અંદર કંટ્રોલ કર્યો છે. એટલા માટે માથી કોઈ મોટું નહીં, સૌ નમાવે શીશ જગધર કે જગદીશમાં અંબા માટે આલિયા. આ સરસ્વતીનો ખોળો છે અને આપણે બધા જ સરસ્વતીના ખોળાની અંદર અહીંયા બેઠા છીએ. અને સરસ્વતીના ખોળાની અંદર બેઠા હોય છે, અહીંયાથી કોઈ જૂઠ બોલવામાં આવતું નથી. વંદનભાઈએ આપણને જે પણ અહીંયા સમજણ આપી છે, જે પણ આપણા અંદર સમજણ આવી છે, કારણ કે એમને જે 3 વાત કીધી છે, સમજણ, સંબંધ અને સુવિધા. તો સંબંધ અને સુવિધા એ પછીની વાત છે. જો સમજણ હશે તો બંને વસ્તુ ઓટોમેટિક આપણી અંદર આવી જશે. જો સમજણ નહીં હોય અને સુવિધા હશે, અને જો સમજણ નહીં હોય તો સુવિધા હશે એ જતી રહેશે. એટલા માટે એક નાનકડી વાત કરી અને પછી મારા વાણીને વિરામ આપીશ. એક દિવસ એવું થયું કે એક તળાવ હતું અને તળાવની અંદર એક ઝાડ હતું. એ ઝાડ ઉપર વાંદરા અને વાંદરીઓ ઘણા બધા ઉપર રહેતા હતા. અને એક ભવિષ્યવાણી થઈ. ભવિષ્યવાણી એવી થઈ કે આ તળાવની અંદર જે વ્યક્તિ ડૂબકી મારશે એ રાજકુંવર કે રાજકુંવરી બનશે. આ ભવિષ્યવાણી સચોટ હતી. એટલે ઘણા બધા વાંદરા અને વાંદરીઓ ઉપર બેઠા હતા. બધા વિચાર કરતા કે આવું કંઈ હોતું હશે, આવું કોઈ હોય. પણ એક ઉપર દુબળી પાતળી, આમ કેટલાય દિવસ આમ ઘરડી, છેક ઉપર ઊંચાઈ ઉપર એક વાંદરી બેઠી હતી. હવે 5 સેકન્ડનો સમય હતો. હવે 5 સેકન્ડ પૂરી થવાની તૈયારીમાં જ હતી. એટલે એ વાંદરીએ ઉપરથી છલાંગ મારી અને તળાવની અંદર કૂદકું મારી દીધું. અને થોડીક વાર પછી રાજકુંવરી થઈને બહાર નીકળી. એટલામાં એક રાજકુંવરનું વેલડું જતું હતું, મતલબ રાજકુંવર જતા હતા. અને રાજકુંવરે આ રાજકુંવરીને જોઈ અને એમની સાથે મેરેજ કરી લીધા. અને રાજકુંવરી અને રાજકુંવર જ્યારે ચાલવા માંડ્યા ત્યારે આ બધા વાંદરા અને વાંદરીએ પૂછ્યું, વાહ, તું તો કેટલી કિસ્મતવાળી. વાંદરીએ કીધું, કંઈ કિસ્મત બિસ્મત કોઈ હોતું જ નથી. જો કિસ્મત હોત તો હું વાંદરી ન હોત. તો તે એવું શું નક્કી કર્યું? તો એને એવું કીધું કે મેં એવું નક્કી કર્યું, ભવિષ્યવાણી તો રાજકુંવર અને રાજકુમારની થઈ છે, ભૂંડરા બિલાડા કૂતરાની તો કંઈ થઈ નથી. કૂદકું મારી દઉં છું, જો રાજકુંવરી બની તો ઠીક, નકર વાંદરી શું, વાંદરી રહીશ, નાઈન ઉપર ચડી જઈશ. એટલે કહેવાનો મતલબ છે કે એમનો નિર્ણય હતો કે પ્રયત્ન તો કરું, શું વાંધો આવે છે. તો આપણે દરેક મિત્ર ભાઈ બહેનો અને વડીલો પ્રયત્ન કરવાનો છે. 100% પરિવર્તન આવશે. જય ભારત, ભારત માતા કી જય. અને ગિરીશ સર, સતીશ સર, તમામ આપણા ટ્રસ્ટીગણ અને વંદનભાઈને દિલથી, હૃદયના તળિયાથી હું એમને વંદન કરું છું. ભારત માતા કી જય. પ્રશ્ન
ફર્સ્ટ ઓફ ઓલ તો એવું કહીશ કે જ્યારે જ્યારે શિબિરની વાત આવે છે ત્યારે ટેન્શન આવી જાય છે કે આ 5 દિવસ કેમના નીકાળીશું. સ્ટાફમાં તો ચર્ચા થવા લાગે છે અને ચર્ચામાં બસ ટેન્શન સિવાય લગભગ કંઈ હોતું નથી, પણ પછી કમ્પલસરી જ્યારે થઈ જાય છે ને ત્યારે કરવું જ પડે છે. અને જ્યારે કરીએ છીએ ને હવે સમાપ્ત થવા આવ્યું છે ને ત્યારે એવું લાગે છે કે કંઈક ને કંઈક ગ્રહણ થયું છે, ભલે પછી વાતો જ કરી હોય પણ ક્યાંક આપણને ટચિંગ થઈ જાય છે ને તો એની અસર પણ લોંગ ટાઈમ સુધી જોવા મળે છે. મારી વાત કરું તો ખાલી મને એક ગુસ્સો બહુ આવતો હતો. તો જ્યારે લાસ્ટ ટાઈમ અમારી સમર વેકેશનમાં જે શિબિર હતી એ શિબિર પરથી એક એવું ધ્યાન જતું હતું કે કંઈક ને કંઈક ગ્રહણ કરી અને એને કંઈક આપણે એને અમલ કરીએ, તો એક ગુસ્સો બહુ જ કંટ્રોલમાં થઈ ગયો છે. પહેલાં છે ને ઘરે જતી ને અહીંયાથી સ્કૂલમાંથી, એટલે મને એવું થતું કે આ બાળકોએ કેવું ઘર કરી નાખ્યું છે મારું, અને મને બધાના ઉપર ગુસ્સો આવી જાય. એટલે અત્યારે શાંત એકદમ ઠંડો પડી ગયો છે. અને એનું એ જ કાર્ય પાછું મારા એજ્યુકેશનમાં, એટલે કે મારા ધોરણ 9 અને 10ના બાળકો પર પણ એપ્લાય કર્યું. તો ત્યારે પણ એવું થતું કંઈક હોમવર્ક કરીને ના એવા હોય ને બાળકો, તો પછી અમે ગુસ્સામાં આવી જતા હતા અને એક્શનમાં લગભગ કેટલાને થપ્પડ પડી ગઈ હોય, અને થપ્પડ પડી હોય કાં તો ઉઠક બેઠક તો 100 થઈ જ ગઈ હોય. અત્યારે એના ઉપર લગભગ બધો પ્રતિબંધ થઈ ગયો છે અને બાળકો પણ સારી રીતે હોમવર્ક કરીને એડવાન્સમાં લાવી દે છે. એટલે મને એકદમ એ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. બીજું એક વાત કરું તો એક માન્યતા અમારી એવી હતી, અમારા ધોરણ 9 અને 10ના સ્ટાફની વાત કરું છું કેમ કે મેં જોયું છે એટલે હું કહું છું, સાચું છે એટલા માટે. અમે એવી માન્યતામાં હતા કે લગભગ 4-5 સ્ટુડન્ટ દર વખતે અમને એવા મળે છે કે આ સ્ટુડન્ટ પાસ નહીં થાય, અને 4-5 સ્ટુડન્ટ એવા હોય કે એમને પાસ કરાવવાના છે અમારે. એટલે અમે લોકો પહેલાંથી એક ગ્રંથિ બાંધીને મૂકી દઈએ મનમાં કે આ 4-5 જણાને તો છે ને હવે શું કરશું, એના માટે પાછું અમને એક બીજું ટેન્શન આવી જાય કે અમને કેવી રીતે ભણાવીશું અમે, જે લખતા પણ નથી અને ધોરણ 10ની બોર્ડની એક્ઝામ એમને પાસ કરાવી છે. તો હવે લગભગ આ લાસ્ટ ટાઈમ અમે જે શિબિર ભરીને ત્યારથી ગિરીશ સર આપણને દર સેટરડે જે લે છે એના ઉપરથી, અને વચ્ચે સરે પણ અમને વાત કરી હતી કે આપણે એક એવું નિર્ણય કરીએ બધા કે આ બાળકો છે ને આપણે જ પોતે લઈ લઈએ દત્તક, અને એમને છે જોવાનું નજરિયું આપણે એમનું બદલી નાખીએ. અને પહેલાં આપણે શું કરીએ, આ કહું છું બધાની સ્થિતિ લગભગ આવી જ હોય, જે ડબ્બો હોય ને એને આપણે સાવ બોલાવીએ જ નહીં, અને જે એકદમ સારું સ્ટેટવાળું હોય ને અને ફર્સ્ટ નંબર આવતું હોય ને એને વારંવાર ક્લાસમાં આપણે એને મોનિટર બનાવીએ અને એને જ આપણે પૂછતા હોઈએ. હવે શું કર્યું છે, ઊંધું કરી દીધું છે. જે લાસ્ટ નંબર આવે છે ને એને મોનિટર બનાવી દેવાનો, અને એ પાછળના 5ને જ પહેલાં આપણે કાર્ય કરવાનું, એના ઉપર જ કાર્ય કરવાનું. બાકીના તો 70-80% વર્ક ઓલરેડી ક્લેવર આવે જ છે. જે નથી એના પર કાર્ય કરવાનું ચાલુ કર્યું, લગભગ પાછળથી 100% રિઝલ્ટ પણ મેળવ્યું છે અમે. તો એના માટે મને બહુ ગૌરવ છે. આ શિબિર દ્વારા મારા ઉપર જે મને રિઝલ્ટ મળ્યું છે, ખાસ કરીને ગુસ્સો બહુ જ કંટ્રોલમાં થઈ ગયો છે. અને હમણાં જસ્ટ કાલે જ મારા સાસુ એવું મને કહ્યું કે શર્મી આ તું શાની શિબિરમાં જાય છે આજે જે છે. મેં કીધું મમ્મી આજે છે ને સંબંધ વિશે છે. મને કે બહુ નસીબદાર છે કે તને આવું કંઈક નવું શીખવા મળ્યું છે. તો કે એટલે કાલે એ પણ થોડા ખુશ હતા, ભલે 5:30 ગઈકાલે મને એવું હતું કે મમ્મી હમણાં કંઈક કહેશે મને, પણ કાલે બહુ સરસ મજાના મૂડમાં હતા. અને આજે પણ હું ઘરેથી નીકળી એટલે મને કે હા વાંધો નહીં, આ તડકો બહુ છે એટલે કે જલ્દી પહોંચી જજે. તો આ બધું એમને મારામાં કંઈક બદલાવ આવ્યો હશે ત્યારે જ એમણે મને આટલા શાંતિથી જવાબ આપ્યો છે. નહીં તો મને એવું જ હોય કે કંઈક મમ્મી કહેશે મને, પણ મારા સાસુ છે, પણ રિયલમાં આજે મને આ શિબિર દ્વારા આટલો બદલાવ આવ્યો છે. ધન્યવાદ. દરેકને મારા જય શ્રી કૃષ્ણ. પરિચય તો 11 થી 15 તારીખની જે શિબિર હતી એમાં મોસ્ટલી થઈ ગયેલો છે. વંદનભાઈ પણ એના એ જ, કન્ટેન્ટ પણ એનું એ જ, અને પરિચય આપનાર પણ એનો એ જ. એટલે મારું જે નામ છે, કેટલાક એન્જલ્સ પરિવારના જે મિત્રો છે આજે આ 3 દિવસની શિબિરમાં ઉપસ્થિત થયા છે, એમને શાયદ મારો પરિચય નહીં હોય, પણ વંદનભાઈની આગળ જે શબ્દ લાગ્યા છે પ્રબોધક, એમાંથી કને ઉડાડી મૂકો એટલે પ્રબોધ. આવું મને વિચાર એટલા માટે આવ્યો કે મને યાદ છે કે હું લગભગ 2011-12ની અંદર ક્લાસની અંદર હતો. કોઈ જોક્સ નથી, વાસ્તવિકતા છે યાર. એટલે મેં એક છોકરાને પૂછ્યું કે તારું નામ શું છે. નવું એડમિશન હતું, એને એડમિશન ફોર્મ ભર્યું,
એટલે મેં પૂછ્યું તારું નામ શું છે? જ્યોત્સનાબેન સાથે પરિચય થયો, મારે ચર્ચા થઈ છે, ઉમદા વ્યક્તિત્વ વાળા બેન છે. તો કે કેશવજી. મેં કીધું બરાબર છે. તારા પપ્પાનું નામ શું છે, પિતાનું નામ? તો કે સાહેબ ઉભા રહો. એને બોર્ડમાં લખ્યું કેશવજી. એને કેને ઉડાડી મૂક્યો, સૌજી. મેં કીધું ધેટ્સ ગુડ, સારું કહેવાય. એક નામમાં બે નામ? ના સાહેબ 3 નામ છે. કે 3 કઈ રીતે? કે ઉભા રહો સાહેબ. તો એને સને ઉડાડી મૂક્યો, તો કે વજીબેન. એટલે એના ઉપરથી મને મારો વિચાર આવ્યો કે પ્રબોધક શ્રી છે, તો એના ઉપરથી મેં કને ઉડાડીને મારું નામ પ્રબોધ, ઘરે બધા પ્રમોદ નામે ઓળખે છે. ખૂબ ઓછું બોલવા જોઈએ છે, પણ જ્યારે માઇક હાથમાં આવે છે ત્યારે ખબર નહીં અંદરથી શું થાય છે. મારા પરિચયની વાત થઈ, મારી ઉપલબ્ધિની વાત કરું. આ શિબિર જીવન વિદ્યા મારા માટે બિલકુલ નવો શબ્દ હતો. ગઈ શિબિરના અંતે મેં જ્યારે વાત કરી હતી, કારણ કે જીવન વિદ્યા એ મારા માટે એક સૂક્ષ્મ બિંદુ સમાન છે, મોટું અવકાશ છે. એમાં મૂલ્યો વિશે તો સાંભળેલું, પણ જીવન વિદ્યા એ આ એન્જલ્સ પરિવારમાં જોડાયા પછી મને ખ્યાલ આવ્યો. પહેલા બહુ એક નાનું બિંદુ દેખાતું હતું પહેલી શિબિરમાં, પણ આ બીજી શિબિર છે ઉપરા ઉપર, એટલે હવે મને બિંદુ થોડું મોટું થતું દેખાય છે. એટલે પહેલા જીવન વિદ્યા એ અમાવસનો ચાંદ હતો, દેખાય નહીં. પછી એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમના જેમ ચંદ્રમાં મોટો થતો જાય એમ આ કોન્સેપ્ટ અને આ જે સંકલ્પના છે મારા માટે બહુ વિસ્તૃત થતી ગઈ છે. આ શિબિરમાં હું પહેલા કરતાં પણ ઘણું બધું સમજ્યો છું. મારા જીવનમાં જો કે ભૂતકાળની અંદર મેં ઘણી બધી ભૂલો કરી છે. શાયદ આ શિબિર અથવા જીવન વિદ્યા વિશે હું પહેલા જાણતો હોત તો શાયદ મારે વચમાં કોઈટા જેવા સ્થળે બસમાંથી ઉતરવું ના પડ્યું હોત. એક ઘટના છે, તમારી સાથે શેર કરીશ. મારો જે અભ્યાસ છે એ એમકોમ કર્યું છે. એમકોમ કર્યા પછી એલએલબી કર્યું, ત્યાર પછી મેં બીએડ કર્યું છે. ત્યાર પછી બીએડ કર્યા પછી 2007થી અને આજ દિન સુધી શિક્ષણ કાર્યમાં જોડાયેલો છું. એટલે ઘટના એવી હતી કે પાટણ હું એલએલબી કરતો ત્યારે રબારી કોલોની બસ આવતી, અમદાવાદ રબારી કોલોની ડીસા. એ બસની અંદર 11:30નો ટાઈમ હતો. એ બસની અંદર અમે બધા વિદ્યાર્થીઓ, અમારા એલએલબીના જે મિત્રો હતા, અમે બધા બસમાં ચડેલા. કંડક્ટર પાછળની સીટમાં બે બહેનો બેઠેલી. બહેનો ડિસ્કશન કરતી હતી, વાતો કરતી હતી. એમના શબ્દોમાં બોલું છું, અલી તારે કેટલા? તો કે મારે 18 બાળકો છે. પછી કે બીજી બેન કે તારે? તો કે મારે 22 એક છે, એમાંથી એક ઓછું થયું એટલે હાલ 21 છે. કે વાસ્તવિકતા છે. એટલે પેલું શું ઉછળકૂદ કરવાની ટેવ, તોફાની વિદ્યાર્થી. એટલે વચ્ચે સાલું મારાથી રહેવાયું નહીં. એટલે મને એમ થયું કે બેનો ભારત સરકાર વસ્તી વધારા વિશે આટલી બધી વાતો કરે છે, તો કે આ 17 ને આ 21 ને મને કોઈ સમજણ ના પડી. એટલે બેન કે દોઢ ડાયા બંધ થાન કે. મેં તું કેમ બેન? તો કે અલ્યા ભાઈ અમે બંને વર્ગ શિક્ષિકા છીએ, મારા ક્લાસની અંદર આટલા બાળકોની અમે વાત કરીએ છીએ. એટલે વંદનભાઈએ જે આપણે શિબિરની શરૂઆત કરી, પ્રસ્તાવ, એમાં કાઉન્સમાં 2 શબ્દો મૂક્યા હતા. શું 2 શબ્દો હતા? પેલું ચકાસો, એના પહેલા શું હતું? હા, તમને જે કોઈ પ્રસ્તાવ મૂકે છે એને ડાયરેક્ટ સ્વીકારી મત લો.
એને માણી મત લો, પહેલા એને જાણો અને એને તમે તપાસો, પછી બોલો. એટલે એ સમયે બહેનોએ મારું એટલું બધું માથું ગાધું. બસના પેસેન્જર હતા એ બી લોકો બોલવા માંડ્યા. એમાં બી આપણને ખબર છે કે બહેનોના વારે આખું ટોળું ચડી જાય છે. સાહેબ, મારે ના છૂડકે કોઈટા બસમાંથી ઉતરવું પડ્યું. એટલે કહું છું કે એ સમયે જો મારા ક્યાંક આવા શિબિરના સંપર્કથી અથવા કોઈ સંપર્કમાં આવ્યો તો શાયદ મારાથી આવી ભૂલ ના થઈ હોત. એટલે આજે હું ફીલ કરું છું. બીજું, મારા બીએડના સમયમાં એક મારો ક્લાસમેટ હતો સહદેવસિંહ જાડેજા, આજે પીઆઈની પોસ્ટ ઉપર છે. 2006-07ની અંદર એક જ વર્ષ બીએડ હતું અને એ સમયે સહદેવસિંહ જાડેજાને હું બંને અમે એક જ રૂમની અંદર એકબીજાનું એઠવાડું ખાઈએ એવા મિત્ર હતા. એકબીજા વગર ચાલે નહીં. પણ સાલો સંજોગો એવા બન્યા કે 2006-07ની અંદર એ સંસ્થા દ્વારા એમનો એ કોલેજનો સિસ્ટમ હતી કે દર વર્ષે બેસ્ટ સ્ટુડન્ટની જાહેરાત કરવી. એ 12 મહિનાની જે પ્રવૃત્તિઓ છે, તમારું વર્તન વર્તણૂક જે તમારું જે સિસ્ટમ છે એ સિસ્ટમને ફોલોના આધારે એ લોકો બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ આપતા હતા. અને સંજોગો વસાત એ એવોર્ડ વિદ્યાર્થીઓનું બી આની અંદર મતદાન હતું. સહદેવસિંહ જાડેજા થોડો અહમશીલ, કાલરી બેચરાજી જોડી કાલરી ગામ છે ત્યાંનો ભાઈ હતો. એટલે એને એ અમારી કોલેજનો જીએસ પણ ખરો. એટલે એને શું છે, અહમની અંદર એમ જ કે એનો એવોર્ડ મને મળવો જોઈએ. મને તો સપનામાં બી ખ્યાલ નહોતો. અને જ્યારે નામ કવરમાંથી નીકળ્યું ત્યારે પ્રબોધ દવે નામનું ત્યાં જાહેરાત થઈ. એટલે મને પણ અચંબામાં પડી ગયો કે સાલું મારું નામ તો કઈ રીતે હોઈ શકે. પણ હંમેશા મારી એક હેબિટ હતી વિદ્યાર્થીઓને હેલ્પફુલ બનવાની. ત્યાંના આચાર્ય હતા, કારકુન હતા, દરેકને હું હેલ્પફુલ ત્યાં આગળ થયેલો છું અને એના કારણે મને એવોર્ડ આપ્યો હશે. પણ સહદેવસિંહ જાડેજાને એટલું ખોટું લાગ્યું. અમે કોલેજમાંથી ઘરે આવ્યા, ચૂપચાપ એના મારા રૂમમાંથી એના બિસ્તરા પોટલા લઈને સાઈડના રૂમમાં ખસી ગયો. એ દિવસથી મારા સાથે બોલવાનું બંધ. મારો કોઈ વાંક નહીં. પણ આ શિબિર થકી લગભગ 17 વર્ષનો સમય થયો અને મને એવું ફીલ થયું કે લાવો એને ફોન કરું એમ. ને 17 વર્ષે સાહેબ મેં એને ફોન કર્યો, એના સાથે વાતચીત કરી. મારી ભૂલ ન હોવા છતાં પણ મેં એને સોરી કીધું. એ માણસ સાહેબ રડવા માંડ્યો. અને આજે 17 વર્ષે અમે બંને રૂમ પાર્ટનરો ભેગા થયા છીએ. એ આ જીવન વિદ્યાના કારણે. ખૂબ ખૂબ ધન્યવાદ આ ટ્રસ્ટ મંડળને, કારણ કે મેં પણ ટ્રસ્ટ મંડળના નેજા હેઠળ કામ કર્યું છે. મને ખબર છે કે ટ્રસ્ટી દર મહિને આવતા, પર્સ લઈને આવતા, પ્રબોધ શું હિસાબ છે, કેટલી ફીસ આવી છે. અને એ સમયે પીટીસી કોલેજની અંદર ફીનું ધોરણ ઊંચું હતું. દર મહિને 1.5 મહિને આવે, પોટલું ભરીને મારે આપવાના અને લઈ જાય. પણ અહીં એક વસ્તુ મેં જોયું છે કે અહીં આગળ પોટલું બંધ નથી થતું, પોટલું ખુલે છે. આપણે સરસ મજાનું અહીં આગળ જમીએ છીએ. નિસ્વાર્થ ભાવે ગિરીશભાઈ જે કામ કરી રહ્યા છે, ચા નાસ્તો જમવાનું કોઈ પણ અપેક્ષા વગર, એ ખરેખર કાબેલે દાદ છે. માલિકે એમને આપ્યું છે, એના કરતાં વધારે આપે, આવી મારી અંતઃકરણથી આશીર્વાદ છે. એટલે આવા પણ ઉચ્ચ કોટીના વ્યક્તિઓ અહીં જોવા મળ્યા છે ને એનું પણ શાયદ મને એવું લાગે છે કે એનું પણ આ રીઝન જીવન વિદ્યા હોઈ શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. વંદનભાઈને પણ મારા વંદન. પ્રશ્નોના જવાબ બહુ સરસ રીતે એમને આપ્યા છે.
પ્રશ્ન તમે ગમે તે મૂક્યો હશે, હસતા મોઢે જવાબ આપ્યો છે. તેમના વ્યક્તિત્વને સેલ્યુટ કરું છું. એ એમના જીવનમાં આગળ વધે. બહુ નાનપણથી અમને બહુ આ વિષય વસ્તુ ઉપરનો શોખ, એમની જિજ્ઞાસા જાણવાની અને એમને આટલા સુધી લઈ આવી છે. એ એમના કાર્યમાં સફળ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. जय श्री कृष्ण। ये मेरी सेकंड शिविर है जो मैं अटेंड कर रही हूँ। मैंने पहले भी सर को बताया था कि फर्स्ट शिविर में जो मेरे में कमियां थी वो मुझे आइडेंटिफाई हुई थी। जो मेरे में पहले की कमियां थी वो मुझे आइडेंटिफाई हुई थी कि मुझे शुरुआत कहाँ से करनी है। अब जब दूसरी शिविर मैंने अटेंड की तब मुझे ऐसा फील हुआ कि मुझे गुस्से से ज़्यादा फ्रस्ट्रेशन बहुत ज़्यादा होता है। तो उसमें ऐसा जवाब आया सर का, मैम का, कि सबसे पहले कल्पनाशीलता पे, इमेजिनेशन पे हमारे काम करना है कि ना पॉजिटिव विचार पहले लाने हैं, नेगेटिव विचार को निकाल देना है। तो पहले तो अभी मैंने ये शिविर से ये सीखा है कि मुझे खुद के विचारों पे और खुद के पॉजिटिविटी पे काम करना है। पॉजिटिविटी आती है, समझ में राइट अंडरस्टैंडिंग है, पर फिर भी उसके ऊपर हम वर्क कैसे कर सकते हैं वो ये शिविर के द्वारा मुझे समझ में आया है। और अभी मैं पूरी कोशिश करूँगी कि जो भी मेरे नेगेटिव थॉट्स हैं उसको पॉजिटिव में बदल के अपना जो डेली का कार्य है, काम है, वो आगे बढ़ाऊँ। थैंक यू। વંદનભાઈને મારા વંદન. અને જે બે ચાર શબ્દો આવે છે જેને તમે સહન કરો છો એટલા માટે આપને પણ વંદન. કેમ કે વંદનભાઈ પહેલા શિબિર કરીને ગયેલા છે અને જયભાઈને વગેરે ઘણી શિબિર અટેન્ડ કરી છે. ઘણી બધી ઇકાઈઓ મગજમાં ફરે છે, એને કંઈક ને કંઈક ક્યાંક સેટઅપ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ક્યાંક નવો શબ્દ આવે છે. એ નવા શબ્દની પાછળ જોડાઈએ અને એ શબ્દને માણવાનો પ્રયત્ન કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ, ત્યાં પાછો એક નવો શબ્દ આવે. પણ આ એક કન્સેપ્ટથી અલગ નહીં થવું, જોડાઈને રહીશું કે આ શિબિરમાં જે કન્સેપ્ટ હતો કલ્પનાશીલતા, એના પહેલાંનો કન્સેપ્ટ હતો છેલ્લે ચિત્રણ કરવું ને એ કરતાં કરતાં આત્મા સુધી પહોંચવામાં છેલ્લે વિશ્વાસ પેદા કરવો. એ બધી બાબતોની જોડાતા કલ્પનાશીલતામાં સમજણની વાત જ્યારે કરવાની આવે છે ત્યારે મનમાં એવું થાય છે કે માનવ બને તો ઘણું સારું. એમ પહેલો તો હું પોતે માનવ બનું તો ઘણું સારું. એ વાક્યને દૂર કરીને સમજવાનો પ્રયત્ન કરું છું કે કન્સેપ્ટ મને ક્યાં લાગુ પડે છે. અને એ કન્સેપ્ટ દ્વારા જે 8-9 અંગો કહ્યા, એ અંગોમાં છેલ્લે પ્રેમની વાત છે. એ પ્રેમ સુધી સર્વે પહોંચે એવી મારી અભિલાષા છે. કેમ કે જ્ઞાન ही પ્રેમ છે અને પ્રેમ જ જ્ઞાન છે. છેલ્લે એટલું જ કહીશ કે મિત્રો, જો આ ચારેય અવસ્થાઓ સાથે આપણે જોડાઈને નહીં ચાલીએ, એટલે કે 3 અવસ્થાઓ સાથે, તો આપણો અવશેષ માત્ર નહીં રહે. એટલે આપણે પ્રયત્ન એ જ કરવાનો છે કે 3 અવસ્થાઓ સાથે આપણે જોડાવાનું છે. એટલે હું પ્રયત્ન કરી રહ્યો છું, કરતો રહીશ જ્યાં સુધી મને સમજણ દ્વારા અને છેલ્લે લાસ્ટમાં દેવપદ સુધી ન પહોંચીએ ત્યાં સુધીની પહોંચવાની પ્રયત્નશીલતા તો મારી છે જ. ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ. નમસ્કાર. ફરીથી રહેવાયું નહીં, ત્યાં બેઠો તો એટલે મને થોડીક પંક્તિ અને થોડુંક એક નાનકડું ભજન. गुरु गोविंद दोनों खड़े और किनको लागू पाए, बलिहारी गुरुदेव आपकी तो गोविंद दियो बताए. मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे, मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे, मारा सतगुरु आगण आया मैं वारी जाऊं रे,
મારા સતગુરુ આગળ આયા મેં વારી જાવું રે, મેં વારી જાવું રે, બલિહારી જાવું રે, મારા સતગુરુ આગળ આયા મેં વારી જાવું રે, મારા સતગુરુ આગળ આયા હે ગંગા ગોમતી લાયા, મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાવું રે, મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાવું રે, વારી જાવું રે, બલિહારી જાવું રે, મારા સતગુરુ આગળ આયા મેં વારી જાવું રે, सब सखी मिलकर हालो केसर तिलक लगाओ रे, घड़ी हेत सुलेवा बधाई मैं वारी जाऊं रे, घड़ी हेत सुलेवा बधाई मैं वारी जाऊं रे, वारी जाऊं रे, वंदन भईने वारी जाऊं रे, वारी जाऊं रे, वंदन भईने वारी जाऊं रे, मारा सतगुरु आगन आया मैं वारी जाऊं रे, सतगुरु दर्शन दियो मेरा भाग उदय कर दियो, सतगुरु दर्शन दियो मारो भाग उदय कर दियो, मेरे भस्म वरम सब सीनो मैं वारी जाऊं रे, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, मारा वंदन भैडी सम आया मैं वारी जाऊं रे, मारा वंदन भैडी सम आया मैं वारी जाऊं रे, सत्संग बन गई भारी मंगला गाऊं चारी रे, सत्संग बन गई भारी मंगला चरण गाऊं रे, मेरी खुली हृदय की तौला मैं जाऊं रे, मेरी खुल गई हृदय की ताला मैं वारी जाऊं रे, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, मारा सतगुरु मारा वंदन भाई, मारा सतगुरु मारा वंदन भाई आया मैं वारी जाऊं रे, दास नारायण जस गावे चरणों में शीस नमायो रे, दास नारायण जस गायो चरणों में शीस नमायो रे, मेरे सतगुरु पार उतारो मैं वारी जाऊं रे, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, मारा सतगुरु आगन आया मैं वारी जाऊं रे, मारा वंदन भाई आया मैं वारी जाऊं रे, वारी जाऊं रे। बोलिए माँ सरस्वती मात की जय, भारत भूम की जय, याधा शक्ति माँ जगदम्बा जय। એન્જલ્સ પરિવાર, કારણ કે મારા ઘણા બધા ચાહકો છે, એમાં ખાસ કરીને સતીશભાઈ જ્યારે હું ગાવા ઊભા થઉં એટલે ગમે ત્યાં મારા શબ્દોને સાંભળે છે, અને સતીશભાઈ ગમે ત્યારે હોય ત્યારે મને ઈશારો કરી દે, કોઈ પણ ભજન સંધ્યામાં ભેગા થઈ એટલે મારે સ્ટેજ ઉપર જઈ અને હું મોજ ઘણીવાર કરાવું છું। હું સાહિત્યનો ખાસ રહસ્ય પ્રેમી છું અને વીર રસ ઉપર હું ઘણી વાત કરું છું। જય ભારત, જય માતાજી। દરેકને ફરીથી એન્જલ્સ પરિવાર અને બહારથી બધાયેલા તમામ મહેમાનોને એન્જલ્સ પરિવાર વતી હું સેવંતી ત્રિવેદી હૃદયના તળિયાથી ફરીથી તમને વંદન કરું છું। જય માતાજી। સૌને જય શ્રી કૃષ્ણ। મારું નામ છે ઠક્કર રાજ મનોજ કુમાર। આમાં બધાએ કલ્પનાશીલતાની જે વાત કરી છે એમાં મેઇન એક મુદ્દો રહી ગયો છે, જે મુખ્ય છે વિચાર, અને વિચારો માટે તમારું અધ્યયન। તમે કેવા લોકો જોડે રહો છો, કોનું સાંભળો છો અને કયો અભ્યાસ કરી રહ્યા છો, એ અધ્યયન પ્રમાણે તમારા વિચારો બદલાય છે। અને તમારા વિચારો જો શુદ્ધ હશે તો આ બધું ઓટોમેટિક થઈ જશે।
અને વિચારો જેટલા સારા હશે એ પ્રમાણે જ સમજણમાં પણ વધારો થશે. અને એક મુદ્દો મને જે બધા વાત કરે છે એ સૌથી ઓછો ગમે છે. લોકો જે કહે છે કે ફાંસીની વાત ને એ બધી, તો એ વિચારો જ ક્યાં આવે છે? જ્યારે તમે લોકોને દેખો છો, જુઓ છો તો જ. બાકી તમે ધર્મ અનુસાર જુઓ છો તો એમાં એવું જ કહેવાય છે કે એ સૌથી મોટો કાયરતાનો વિષય છે. જો તમે જ બાળકોને ધર્મ એકોર્ડિંગ લઈ જાઓ છો તો પછી એક સવાલ ક્યાંય પેદા થતો નથી. અને મારી મમ્મી મને એક જ શબ્દ કહે છે કે આપણે શુદ્ધ ચૈતન્ય આત્મા છીએ. શબ્દનો એક્ઝેક્ટ મિનિંગ નથી ખબર, પણ એક ફૂલ પ્રૂફ પોઝિટિવ વાઇબ આવે છે આ શબ્દથી. અને શુદ્ધ ચૈતન્ય આત્માનો મતલબ તમે એક આત્મા છો, એમાં ક્યાંય શરીરને કંઈ લોડ આપવાની જરૂર છે નહીં. સમજણથી ચાલવાનું છે. અને જીવનમાં સુખી રહેવું છે તો પોતાના કરતાં સામેવાળાનું પહેલાં વિચારી લો. સામેવાળો કઈ રીતે વિચારે છે, સામેવાળાની અપેક્ષા શું છે, એ પોતાની અપેક્ષાને છોડીને ત્યાં પૂરી કરો છો. અને સામેવાળું ખુશ હોય છે ત્યાં આપણને ખુશી ઓટોમેટિક મળી જશે. પોતાની ખુશી કરતાં બીજાની ખુશી વધારે વિચારીએ તો આપણી ખુશી ક્યાંય જવાની નથી. અને ગિરીશ સર જે દર વખતે કહે છે કે સુવિધાઓ, તો સુવિધાઓ ક્યાંય કમાવી નથી પડતી. તમે સારા સમજણથી, સારા વિચારો સાથે સામેવાળાને જેટલું સારી રીતે પીરસો છો તો સામે તમને એના કરતાં ડબલ મળે છે. સુવિધાઓની ક્યાંય જરૂર હોતી નથી. આપણી પાસે જેમ BMW ના હોય પણ એવો સારો મિત્ર હોય જેની પાસે હોય તે ઓટોમેટિક આપણને લઈ જશે એમાં, હે ને? તો સારી સમજણ સાથે એના માટે એક સારો વિચારોનો વિકાસ કરીએ. અને આપણે બધા શિક્ષકો છીએ. આપણા વિકાસ જેટલો વધશે એટલો બાળકોનો વિકાસ આપણે વધારી શકશો. અને જે તમે બધા જોઈ રહ્યા છો ને જે આપણે બધા વિચારીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, ના કરવી જોઈએ, જે આપણને દેખાય છે, તો આપણે પહેલથી જે બાળપણમાંથી જ બાળકો છે એમને એટલું સારું જ્ઞાન પીરસીએ કે મોટા થઈને ક્યાંય આપણે એવું ના કહેવું પડે કે આ છોકરો બગડેલો છે, આમ છે. અને માતા પિતા કરતાં વધારે આપણા પર નિર્ભર કરે છે. કેમ કે બાળક જ્યારે નાનું હોય ત્યારે ઘરે જઈને એમ જ કહે છે, ના મારી મેડમે આવું શીખવાડ્યું છે, કે મારા સરે આવું શીખવાડ્યું છે, તમે કહો છો એ ખોટું. મા બાપને આવું કહી દે છે છોકરાઓ. તો આપણે શિક્ષકો તરીકે જે વિચારો રાખશું અને જે પીરસીશું એ વધારે મહત્વનું છે. અસ્તુ. દિવસની જે જીવન વિદ્યાની શિબિર છે એ પૂરી થાય છે. આપણે ઘણા બધાનું શેરિંગ લીધું. આપણે અહીંયા ઘણું બધું આજે આપણે 3 દિવસમાં લીધું. પણ વંદનભાઈ કાલે નહીં હોય ને, બોલાવે છે શેરિંગ. તો મારું બી શેરિંગ આ બધાના શેરિંગમાં આવી જ ગયું છે. પણ ખૂબ જ મને જેવું લાગે છે, મારા મત પ્રમાણે મને એવું લાગે છે કે આપણે આ જીવન જીવીએ છીએ પણ આ જીવન જીવવાનું છે ને આખું આ મેન્યુઅલ છે. જેમ આપણે કોઈ પ્રોડક્ટ લઈએ તો પ્રોડક્ટ ઉપર એને કેવી રીતે વાપરવું, એનું જે આપણને ઇન્સ્ટ્રક્શન હોય છે, એવી રીતે આ જીવન વિધિ આપણે જીવન કેવી રીતે જીવવું એનું આખું આ મેન્યુઅલ છે. જો આપણે પહેલાં આપણામાં સમજી લઈએ આપણે કેવી રીતે આપણા ભાવ વિચારો રાખવાના છે, જો એ સમજી લઈએ તો પછી આપણે આ ચારેય સ્તર પર આપણે પહોંચી શકીએ. અને આપણે એવું સારું વર્તાવ, આપણે જે હમણાં જે રાજભાઈએ જે કીધું કે જો આપણે પહેલાં બીજાના માટે વિચારવું છે, પણ એમાં આવું નથી કહેતા કે આપણે બીજાના માટે વિચારો. આપણે પહેલાં જોવાનું છે કે શું સાચું છે, શું ખોટું છે, આપણે જોવાનું છે, આપણામાં ચકાસવાનું છે. અને જો ચકાસી લઈશું ને તો આપણને આપણા માટે બી સારું જશે ને બીજા બધા માટે બી સારું જશે ને બીજા બધા જ આપણને આપણા સંબંધી રાખશે. મારા પોતાના જ માણસો છે એવું જ લાગશે. તો આજે વધુ ના કહેતા આજે આ શિબિરને આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. અને એના પહેલાં હું બધાનો આભાર તમારા બધાના વતી હું ગિરીશ સરનો, સતીશ સરનો કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પછી વંદનભાઈને માટે મારે ગૌરવનો ભાવ છે અને કૃતજ્ઞતાનો બી ભાવ છે. અને એ પહેલાં બી આવ્યા હતા અને ફરીથી આપણા માટે અહીંયા આવ્યા. અને આપણે જો આપણી એવી ઈચ્છા હશે તો આપણે ફરીથી બોલાવશું. કે ગિરીશ સરે કીધું છે, હું નથી કહેતી. તો મને તો આ જીવન વિદ્યાની શિબિરમાં ને તો મને તો ઘણું બધું મને સારું લાગે છે અહીંયા બેસીને હું સાંભળું. ભલે હું આ મારી 6ઠ્ઠી વાર હતી શિબિર, પણ મને ખબર નહીં કે મને તો ગમે છે, આ સાંભળવું ગમે છે. અને સાંભળતા સાંભળતા એવું નથી કે હું એક જ કન્ટેન્ટ સાંભળું છું તો બોર થાઉં છું. ક્યારેક મને એવું લાગે છે કે મારું
આ છે ને આ મુદ્દા પર મારું માઇન્યુટલી ધ્યાન નહોતું ગયું. તો મને જેમ જેમ શિબિર હું આગળ કરતી જાઉં છું એમ એમ મારું એ ધ્યાન છે ને કોઈ જે નાની વાત ઉપર છે ને મોટી વાત પર તો જતું રહે છે, પણ હું કોઈ બી ડાયરેક્ટ પહેલે માળેથી 5મા માળે તો ના પહોંચી શકું ને. તો મને એવું લાગે છે કે આ નાનો મુદ્દો મારો રહી ગયો તો એટલે કદાચ હું આનાથી લિંક નથી થઈ શકતી. તો મારું એ ધ્યાન જાય છે કે નાની નાની વાતો પર જેને હું પકડી શકું છું ને હું એના માટે હું આ જે મેન્યુઅલ છે એનામાં હું થોડું ઘણું કામ કરી શકું છું. તો બસ આટલું જ. અને હવે આપણે વંદના ગીતથી આપણે